આજે આપણે પનીરની સબ્જી એવી બનાવીશું કે જે લોકો ખાશે ને આંગળા ચાટતા રહી જશે અને ખૂબ જ આસાનીથી ઘરના જ મસાલાથી બનાવીશું. તો વિડીયોને જરૂરથી એન્ડ સુધી જોતા રહેજો. તમારું સ્વાગત છે મારી ચેનલમાં અને આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. તો ચાલો શરૂ કરીએ આજની આ રેસીપી. તો સૌથી પહેલાં આપણે એક પેન લઈ લઈશું. તેમાં મેં થોડું એવું બટર એડ કરેલું છે અને થોડું એવું તેલ એડ કરી દઈશું. ઇનકેસ તમારી પાસે બટર ન હોય તો તમે અહીંયા ઘીનો પણ ઉપયોગ કરી શકો છો. તેનો પણ ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. બંને વસ્તુને ગરમ થવા દઈશું. મેં સાઈડમાં પાણી ગરમ કરવા માટે રાખેલું હતું ને એક બાઉલમાં કાઢી લીધેલું છે. હવે ઘી અને બટર અને તેલ જ્યારે પણ સરસ એવું ગરમ થઈ જાય એટલે આપણે પનીરના ટુકડા એડ કરી દઈશું. આ રીતના કરેલા છે. તમે મોટા પીસીસમાં પણ કરી શકો છો. તમારે જેવો શેપ કરવો હોય એવો કરી શકો છો. થોડી વાર માટે તેને બધી સાઈડ થોડા ગોલ્ડન બ્રાઉન કલરના થાય ત્યાં સુધી ચડવા દઈશું અને બહુ વધારે એવા નહીં કરીએ. તરત જ આપણે ગરમ તેલમાં તેને કાઢી લઈશું. થોડા એવા શેકાઈ જાય એટલા માટે. હવે આપણે તે જ પેનમાં મેં કેપ્સિકમના આ રીતના આ ટુકડા કરીને એડ કરેલા છે. તેને પણ થોડી વાર માટે જ 1 મિનિટ માટે જ આપણે સોતે કરી લઈશું. તે સોતે થઈ જાય એટલે તેને સાઈડમાં કાઢી લેશું. હવે આ એ જ પેનમાં 1 ટેબલસ્પૂન જેટલું મેં તેલ લીધેલું છે. તેમાં 3 થી 4 જેટલા લવિંગ, 1 મોટી કાળી એલચી અને 2 તમાલપત્ર નાના એવા હતા એટલે એડ કરેલા છે. તમારી પાસે મોટું હોય તો 1 એડ કરવાનું. ત્યારબાદ 1 તજનો ટુકડો, 2 લીલી એલચી ખાસ એડ કરવી, તેનાથી ફ્લેવર બહુ સરસ એવી આવે છે. હવે મેં અહીંયા 2 નાની સાઈઝની ડુંગળી એડ કરેલી છે. ત્યારબાદ થોડું કાપેલું આદું, મરચાંની તીખાશ જેવી તમને ફાવતી હોય એવી મરચાંની સ્લીટ એડ કરીશું. થોડું એવું લસણ અને કોથમરીની જે દાંડલીઓ હોય છે તે ખાસ એડ કરવી, તેનાથી ફ્લેવર બહુ સરસ એવું આવે છે. અને 2 મીડિયમ સાઇઝના નાના એવા ટમેટાં આપણે એડ કરી દઈશું અને બધી વસ્તુને સરસ રીતે અત્યારે આપણે હલાવી લેશું. થોડું એવું મીઠું એડ કરીશું જેથી કરીને બધી વસ્તુ સરસ એવી ચડવા લાગે. મેં અહીંયા કાશ્મીરી લાલ મરચાં 2 જેટલા એડ કરેલા છે અને 4 થી 5 આખા કાળા મરી એડ કરેલા છે. બધા મસાલા એડ કરીએ ત્યારે પણ તમે આ બંને વસ્તુ એડ કરી શકો છો. મેં પાછળથી એડ કર્યા છે. થોડું એવું બટર એડ કરીશું અને બધી વસ્તુ સરસ એવી સોતે થવા દઈશું. તો આ બધી વસ્તુને આપણે તેલમાં જ ચોળવવાની છે, તો જરૂર પડે તો થોડું પાછળથી તેલ એડ કરવું. હવે બધી વસ્તુ જ્યાં સુધી મેશ ન થઈ જાય, ટમેટા તમે જોઈ શકો છો કે સરસ એવા થઈ જાય, ગળી જાય ત્યાં સુધી કરવાના છે. તેની ઉપરની જેટલી સ્કીન નીકળે એટલી કાઢી લઈશું. અને જે કાળી એલચી હતી એ અને તમાલપત્ર એ આપણે બંને વસ્તુને કાઢી લઈશું અને ઠંડુ થવા માટે રાખી દઈશું. ઠંડુ થઈ જાય એટલે મિક્સર જારમાં આપણે એડ કરી દઈશું. અને ઠંડુ થઈ ગયા પછી જ એડ કરવું, કારણ કે જો ગરમ હશે ને તો જ્યારે આપણે તેને બ્લેન્ડ કરતા હોઈએ ને તો ઉડવા કરે છે. એટલે ઠંડુ થઈ જાય પછી આપણે તેને મિક્સર જારમાં એડ કરી દઈશું. જરૂર પડે તો જ પાણી એડ કરવું, નહીં તો કરવાની જરૂર નથી. હવે આપણે એ જ પેનમાં મેં 2 ટેબલસ્પૂન જેટલું તેલ ગરમ કરવા માટે મૂકેલું છે અને ત્યારબાદ તેલ આવી જાય એટલે હિંગ, હળદર અને કાશ્મીરી લાલ મરચું આપણે એડ કરી દઈશું. કલર તેનાથી બહુ સરસ એવો આવશે. હવે આપણે થોડી વાર માટે તેને સોતે કરી લેશું જેથી કરીને સરસ એવો આપણો ગ્રેવીનો લાલ ચટક કલર થઈ જાય. હવે આપણે જે પેસ્ટ બનાવેલી છે ટમેટા ડુંગળીને બધાની તે આપણે અહીંયા એડ કરી દઈશું અને બધી વસ્તુને સરસ એવી મિક્સ કરી લેશું. તો આ જગ્યાએ ખાસ ધ્યાન રાખવું કે જ્યારે પણ આપણે ગ્રેવી એડ કરીએ ત્યારે જે લાલ મરચું પાવડર એડ કરેલું છે તો બધી વસ્તુ બળી ન જાય, નહીં તો કલર થોડો ચેન્જ થવા લાગે. આ રીતે સરસ એવું લાલ ચટક રહે એ રીતે કરવાનું છે. હવે ગ્રેવીને સરસ એવી આપણે મિક્સ કરી લેશું અને આ રીતે જ્યાં સુધી તેમાંથી તેલ છૂટું પડવા ન જાય ત્યાં સુધી આપણે કરવાનું છે. તો આ રીતે કન્ટિન્યુઅસલી થોડીવાર માટે તેને ચડવા દઈશું. એટલા માટે જ્યારે આપણે ગ્રેવી બનાવતા હોઈએ મિક્સર જારમાં જ્યારે ગ્રાઇન્ડ કરતા હોય ત્યારે પાણીનું પ્રમાણ ઓછું રાખવું, જેથી કરીને આપણે તેને બાળવું ન પડે અને ગ્રેવી આપણી ફટાફટ એવી ચડી જાય. આ સબ્જી તમે એક વખત ઘરે જરૂરથી બનાવજો. બહુ ટેસ્ટી એવી બને છે, બહાર કરતાં પણ ખૂબ જ ટેસ્ટી એવી લાગે છે. હવે આપણે ગ્રેવીને ત્યાં સુધી કૂક કરવાની છે જ્યાં સુધી તમે જોઈ શકો છો સાઈડમાં સરસ એવું તેલ છૂટું પડવા લાગ્યું છે. તો આ સ્ટેજ સુધી આપણે કરવાની છે. અને હવે આપણે એક ગરમ મસાલો એડ કરી દઈશું. તો કોઈ પણ સારી એવી બ્રાન્ડનો અથવા તો ઘરે બનાવતા હોય તો એ ગરમ મસાલો આપણે એડ કરીશું થોડો એવો. હવે બધી વસ્તુને મિક્સ કરી લેશું અને આ છે મોડું એવું દહીં. ખટાશવાળું ન લેવું અને મેં દહીંમાં ઉપર થોડી એવી મલાઈ હોય તે પણ સાથે લીધેલી છે. તો એ બંને વસ્તુ મેં 2 મોટી ચમચી જેટલું એડ કરેલું છે. તો અહીંયા આપણે કોઈ પણ ક્રીમની કે શેની જરૂર નહીં પડે, તો પણ સરસ એવી આ સબ્જી બનીને તૈયાર થશે. દહીંમાં સ્મેલ ન આવતી હોય અથવા તો તે ખટાશવાળું ન હોય એ રીતનું લેવાનું છે. મોડું અને સ્મેલ વગરનું લેવું જેથી કરીને સરસ એવી આપણી સબ્જી લાગે. તો મેં એવું જ લીધેલું છે. ઇનકેસ તમારી ઘરે ન હોય તો તમે બહારનું જે આવે છે એ દહીંનો પણ ઉપયોગ કરી શકો છો.
હવે આપણે ગ્રેવીને સરસ એવી હલાવી લેશું અને જ્યાં સુધી તેમાંથી તેલ છૂટું ન પડે ત્યાં સુધી કરવાની છે. દહીં એડ કર્યા પછી ખાસ તેને હલાવવી. સરસ તેલ છૂટું પડી જાય એટલે આપણે મિક્સર જારમાં પાણી એડ કરીને તેને ફરીથી થોડું એડ કરી દઈશું, એકદમ સરસ એવું ધોઈને, અને થોડું પાણી આપણે એડ કરી દઈશું, અડધા ગ્લાસ જેવું એડ કરીશું આશરે. બધી વસ્તુને સરસ એવું થવા દઈશું અને જ્યારે ગ્રેવી સરસ એવી પાકતી હશે તમે જોઈ શકો છો કે ઉપર સરસ એવી તેલ છૂટું પડી ગયું છે. તો રસો ઘટ થઈ જાય અને સ્વાદ પ્રમાણે આ જગ્યાએ આપણે ટેસ્ટ પણ કરી લેશું. જો મીઠું કે એવું કંઈક ઘટતું હોય તો એડ કરી દેશું. હવે આપણે પનીર અને કેપ્સિકમ એડ કરી દઈશું. તો મેં અહીંયા પનીર અને કેપ્સિકમની જ આજે સબ્જી બનાવેલી છે. અહીંયા તમારે પનીરને ખમણીને પણ એડ કરવું હોય ને સાથે થોડું તો પણ એડ કરી શકો છો, તેનો પણ સરસ એવો સ્વાદ લાગશે. હવે જ્યારે પણ સરસ એવું આપણી સબ્જી તૈયાર થઈ જાય તમે જોઈ શકો છો કે કઈ રીતની કન્સિસ્ટન્સી રાખવી છે. તમારે થોડું ગ્રેવીવાળું જોઈએ છે કે મીડિયમ એવી થીક ગ્રેવી જોઈતી હોય તો એ રીતે આપણે કરીશું. પનીર અને કેપ્સિકમ એડ કર્યા પછી થોડીવાર માટે આપણે ચડવા દઈશું અને ઉપરથી મેં કસૂરી મેથી એડ કરેલી છે અને થોડીવાર માટે હલાવીને તેને ચડવા દઈશું. તો તમે જોઈ શકો છો કે ગ્રેવી આપણી સરસ એવી ઘટ થઈ ગઈ છે અને જ્યારે પણ પનીર એડ કરીએ એ પહેલાં પણ ગ્રેવીને સરસ એવી થોડીવાર માટે કૂક થવા દેવી, જેથી કરીને ઉપર સરસ એવું તેલ ને બધું છૂટું પડી જશે. તો આ રીતે આપણે થોડીવાર માટે કૂક કરી લેશું અને તમે જોઈ શકો છો કે આપણી ગ્રેવી સરસ એવી ઘટ થઈ ગઈ છે અને સબ્જી તૈયાર થઈ ગઈ છે. તો તેની ઉપર આપણે કોથમરીના પાનને સ્પ્રિંકલ કરી દેશું અને ગ્રેવીવાળી જે સબ્જી છે, પંજાબી પનીર અને કેપ્સિકમનું શાક જે છે તે તૈયાર થઈ ગયું છે. અહીંયા આપણે પંજાબી બહારના મસાલા કે એવું કંઈ એડ કરવાની જરૂર નથી, છતાં પણ બહુ સરસ એવો જે ઘરના જ મસાલા જે એડ કર્યા છે ને તેનાથી બહુ સરસ એવો ટેસ્ટ આવે છે. જરૂરથી ટ્રાય કરજો. બહારના મસાલાની પણ જરૂર નહીં પડે કે નહીં કાંઈ બીજા કંઈ મસાલાની જરૂર પડે, માત્ર ગરમ મસાલો અને જે એડ કરેલું છે તેનાથી જ ખૂબ જ સરસ એવો ટેસ્ટ આવે છે. જરૂરથી ટ્રાય કરજો. મેં પરાઠા અને ડુંગળી અને ટમેટાના સલાડ અને છાશ સાથે સર્વ કરેલા છે. જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો અને પંજાબી અથાણું પણ મેં આગળ દેખાડેલું છે, તેની સાથે પણ આ ખાવાની ખૂબ જ મજા આવશે. તમારે એ અથાણું જોવું હોય તો મારી ચેનલ પર આપેલું છે, જે આપણે બહાર રેસ્ટોરન્ટમાં ખાઈએ તો પંજાબી શાક સાથે જે સર્વ થતું હોય છે આપણે પંજાબી યારે, તો એ અથાણાની રેસીપી પણ મેં શેર કરેલી છે અને બીજા ઘણા અથાણાની રેસીપી શેર કરેલી છે, તો જરૂરથી જોજો. તો આ સિમ્પલ અને સરળ એવું પંજાબી સબ્જી જરૂરથી બનાવજો અને મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને મારી આજની આ રેસીપી કેવી લાગી. અને જો સારી લાગે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તમારા રિવ્યૂ મને ચોક્કસથી શેર કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.